રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પગાર વધારા સહિતની માંગણીઓ મુદ્દે હડતાલ ઉપર ઉતર્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પગાર વધારો સહિતની 12 જેટલી માંગણીઓ મુદ્દે હડતાલ શરૂ કરવામાં આવી છે। 18, 19 અને 20 માર્ચ દરમિયાન પ્રથમ તબક્કામાં બહેનો સજ્જડ રીતે કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યા છે। તમામ મહિલાઓ ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ ધરણા ઉપર બેસી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આંગણવાડી બહેનોનું કહેવું છે કે પગાર વધારો વધતા કામના બોજ અને બિલ સમયસર પાસ ન થવા જેવી સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। હડતાલના કારણે ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરી બંધ રાખવામાં આવ્યું છે। બહેનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં તાળાબંધી જેવા કડક પગલાં લેવામાં આવશે। મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું, તાલુકામાં પ્રમુખ છું, જિલ્લામાં ઉપપ્રમુખ છું। શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે અમે ત્રીજો દિવસ છે, આમાં હડતાલનો ત્રીજો દિવસ છે। આજે અમે સતત હડતાલ ઉપર જ છીએ, માંગ દિવસ તરીકે છીએ અને સરકારે આજે અમને હાઈકોર્ટમાં ચુકાદો આપેલો છે તો સરકારે અમને અમારી સામે અપીલમાં ગઈ છે। સરકાર એ નથી જોતી કે આપણે કેની સામે અપીલમાં જાય છે। અમે એના પાયાના કર્મચારી છીએ, પહેલેથી છેલ્લે લગી જેટલી યોજના છે બધી યોજના અમે અમારા ઘર ઘર સુધી પહોંચાડી છે અને તો તેમ છતાં સરકાર સામે અપીલમાં જાય છે। તો આજે સરકારને સમજવું જોઈએ, દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે। અમારું વેતન છે 10,000 અને હેલ્પર બહેનોનું 5,500 છે। તો આજે એટલા વેતનમાં અમે કઈ રીતે અમારું ઘર ચલાવીએ? અને બીજા નંબરમાં અમારી પાસે કામ કરાવે છે તો એમાં પણ અમે અમારું રોકાણ કરીએ છીએ, મરી મસાલા છે, ભાડા છે, તો અમે 10,000 માં અમે ભાડા રોકીએ, મરી મસાલા આપી, બાળકોને પૂરક પોષણ આપી, એમાં જે મસાલા જોઈએ છે એ મસાલા અમે પૈસાનું રોકાણ કરીએ કે અમારું ઘર ચલાવીએ? શું કરવાનું આમાં? તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને સમયસર જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ સમયસર એ ચુકાદાનો અમલ કરે અને મોબાઈલ સમયસર આપે। જો એમને અમારી પાસેથી કામ બધું જોતું હોય તો અમને સમયસર મોબાઈલ આપે। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।